નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રકરણ નંબર 6 માં ગઈકાલે ધાતુનું સંકેન્દ્રીકરણ, પહેલા લેક્ચરમાં આપણે ધાતુ કર્મવિધિ એટલે શું, ખનિજ એટલે શું, કાચી ધાતુ જેને આપણે અયસ્ક કહીએ છીએ, ગેંગ એટલે શું એની વ્યાખ્યા જોઈ. પછી ધાતુને શુદ્ધિકરણ કરવા માટે 3 તબક્કામાંથી પસાર થવું પડે છે. નંબર 1 કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ કરવું, નંબર 2 જે સંકેન્દ્રિત થઈ ગયેલી છે ધાતુ એનું અલગીકરણ કરવું, અને લાસ્ટમાં આપણે શું જોઈશું, ધાતુનું શુદ્ધિકરણ. ત્યાર પછી આપણે ધાતુના સંકેન્દ્રણ માટે ગઈકાલે જુદી જુદી 4 પદ્ધતિ જોઈ હતી. જલીય પ્રક્ષાલન પદ્ધતિ, ચુંબકીય અલગીકરણ પદ્ધતિ, અને સલ્ફાઇડયુક્ત કાચી ધાતુવાળી ફિલ્મ પ્લવન પદ્ધતિ અને નિક્ષાલન પદ્ધતિ. ગઈકાલે આપણે ધાતુનું સંકેન્દ્રીકરણની પ્રક્રિયા જોઈ ગયા. આજે આપણે એના પછીનો ટોપિક 6.3 છે, જે આપણે સંકેન્દ્રિત કાચી ધાતુ. ગઈકાલે આપણે જે સંકેન્દ્રિત કાચી ધાતુ મેળવી છે એ સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી ટોપિક નંબર 6.3, જે ગઈકાલે આપણે સંકેન્દ્રિત કાચી ધાતુ મેળવી એ સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી અસિદ્ધ ધાતુ અથવા તો અપરિપક્વ સ્વરૂપ, પરિપક્વ ન હોય એવું સ્વરૂપમાંથી અશુદ્ધ ધાતુને, તમે એને અશુદ્ધ સ્વરૂપ પણ લખી શકો, અશુદ્ધ ધાતુમાં શું કરવાનું, નિષ્કર્ષણ. અને છેલ્લે પછી અશુદ્ધમાંથી આપણે શું લેવાની છે, શુદ્ધ ધાતુ. તો આપણે આજે આ ટોપિક શીખવાના છે. તો બધાને જ ખબર છે કે આ જે કાચી ધાતુ ગઈકાલે આપણે મેળવી છે એ સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી મારે ધાતુ મેળવવાની હોય છે, ત્યારે એ ધાતુ મને આયન સ્વરૂપે મળે છે. કાચી ધાતુમાંથી જો હું ધાતુ મેળવું ને, તો કાચી ધાતુમાંથી ધાતુ મેળવીએ છીએ ત્યારે ધાતુ મને કયા સ્વરૂપે મળે છે, આયન સ્વરૂપે મળે છે. એનો મતલબ શું, એ આયન સ્વરૂપે મળે છે માટે મારે એનું શું કરાવવું પડે, આ કાચી ધાતુનું મારે શું કરાવવું પડે, રિડક્શન કરાવવું પડે. કારણ કે આપણે રિડક્શન કરાવીએ તો જ આપણને આ આયન સ્વરૂપે મળે. એટલે કાચી ધાતુમાંથી હું જે ધાતુ મેળવું છું, તો ધાતુ મેળવતા ધાતુ કયા સ્વરૂપે મળે છે, આયન સ્વરૂપે. એનો મતલબ કે મારે કાચી ધાતુનું શું કરવું પડે, રિડક્શન. એટલે આપણે આ કાચી ધાતુને એવા સ્વરૂપમાં ફેરવી પડે કે જેનું રિડક્શન સહેલાઈથી કરી શકાય. અને એ કરવા માટે શું કરવું પડે, તો એનું ઓક્સાઇડમાં રૂપાંતર કરવું પડે. તો કેમ, કારણ કે ઓક્સાઇડનું રિડક્શન ઝડપથી થાય છે, જ્યારે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુનું રિડક્શન ઝડપથી થતું નથી. એનો મતલબ કે આપણે આ કાચી ધાતુને રિડક્શન પામી શકે તેવી સ્વરૂપમાં, રિડક્શન પામી શકે તેવા સ્વરૂપમાં શું કરવું પડે, રૂપાંતરિત કરવું પડે. એનો મતલબ કે આપણે એને શેમાં રૂપાંતર કરવું પડે, પહેલાં ઓક્સાઇડમાં રૂપાંતર કરવું પડે. અને ઓક્સાઇડમાં રૂપાંતર થઈ જાય, કાચી ધાતુનું ઓક્સાઇડમાં રૂપાંતર કરવું પડે, ત્યારબાદ એ ઓક્સાઇડનું રિડક્શન કરવાથી આપણને શું મળે છે, શુદ્ધ સ્વરૂપમાં આપણને ધાતુ મળે છે. તો એનો મતલબ એવો થયો કે કાચી ધાતુમાંથી ધાતુ મેળવવા, એનો મતલબ કે આપણે જે સલ્ફાઇડયુક્ત હોય કોઈ પણ કાચી ધાતુ, તો સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને પહેલાં શેમાં ફેરવવી પડે, ઓક્સાઇડ. ત્યારબાદ એ ઓક્સાઇડનું શું કરાવવું પડે, રિડક્શન કરાવવું પડે. એનો મતલબ કે કોઈ પણ સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને પહેલાં ઓક્સાઇડમાં ફેરવીશું અને ત્યારબાદ ઓક્સાઇડનું રિડક્શન કરવાથી આપણને ધાતુ મળે. એનો મતલબ એવો થાય કે કાચી ધાતુમાંથી જો ધાતુ મેળવવી હોય તો 2 પ્રક્રિયા કરવી પડે. નંબર 1, એનું પહેલાં ઓક્સાઇડમાં પરિવર્તન કરો. કોઈ પણ કાચી ધાતુ, ગઈકાલે આપણે 4 પ્રક્રિયા દ્વારા કાચી ધાતુને એકઠી કરી, જલીય પ્રક્ષાલન, ચુંબકીય પદ્ધતિ, ફિલ્મ પ્લવન પદ્ધતિ, નિક્ષાલન, એ બધી પદ્ધતિ દ્વારા ભેગા કરેલી જે સંકેન્દ્રિત ધાતુ છે એનું આપણે રિડક્શન કરવું તો પહેલાં એને ઓક્સાઇડ સ્વરૂપમાં ફેરવવું પડે. એટલે 2 મુદ્દા અગત્યના છે, ઓક્સાઇડમાં ફેરવવું પડે, બીજું ઓક્સાઇડમાંથી તેનું શું કરાવવું, રિડક્શન. તો એના ખાસ સમજો કે કાચી ધાતુમાંથી ધાતુ 2 તબક્કામાં મેળવવામાં આવે. કાચી ધાતુમાંથી ધાતુ મેળવવી હોય તો 2 તબક્કા કરાવવા પડે. નંબર 1, એ કાચી ધાતુનું શેમાં રૂપાંતર કરવું પડે, ઓક્સાઇડમાં પરિવર્તન કરવું પડે. અને ઓક્સાઇડમાં પરિવર્તન 2 રીતે કરી શકાય. એક તો નિસ્તાપન પ્રક્રિયા, જેને કેલ્સિનેશન કહેવાય, કેલ્સિનેશન પ્રક્રિયા અથવા તો નિસ્તાપન પ્રક્રિયા પણ કહેવાય છે. એ 2 રીતે આપણે ઓક્સાઇડમાં રૂપાંતર કરી શકીએ, ભૂંજન પ્રક્રિયા અને કેલ્સિનેશન પ્રક્રિયા. ત્યારબાદ જે ઓક્સાઇડ સ્વરૂપ મળેલું છે એ ઓક્સાઇડનું શું કરવામાં આવે છે, ઓક્સાઇડનું રિડક્શન કરવાથી શું મળે છે, ધાતુ. એટલે આપણે પહેલાં કાચી ધાતુનું ઓક્સાઇડમાં પરિવર્તન કરીશું, ત્યારબાદ જે ઓક્સાઇડ છે એ ઓક્સાઇડમાંથી ધાતુમાં શું કરવાનું છે, ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન કરવાનું છે. આ 2 મુદ્દાઓ આપણે આ 2 તબક્કાઓ કરાવવા
શુદ્ધ ધાતુ આપણે જે સંકેતિત ધાતુ મેળવી છે એમાંથી મને અશુદ્ધ અપરિપક્વ ધાતુ મળે અને લાસ્ટમાં પછી એ અપરિપક્વમાંથી આપણે શુદ્ધ ધાતુ બનાવવાની છે. તો એનો મતલબ કે આપણે કાચી ધાતુમાંથી ધાતુ બે રીતે કરી શકાય. એક તો જે આપણને કાચી ધાતુ મળે છે એને ઓક્સાઇડ સ્વરૂપમાં ફેરવવી અને ઓક્સાઇડ સ્વરૂપમાં ફેરવ્યા પછી એને શું કરવાનું, રિડક્શન. તો આપણે હવે પહેલી પ્રક્રિયા જોઈએ કે ઓક્સાઇડમાં ફેરવવા માટે બે પ્રક્રિયા કરવી પડે. કઈ? કેલ્સિનેશન અને ભૂંજન. તો કેલ્સિનેશન અને પહેલી પ્રક્રિયા છે કેલ્સિનેશન. આ જે કેલ્સિનેશન છે ઇંગ્લિશમાં એને કેલ્સિનેશન કહેવાય, સૂત્ર ગુજરાતીમાં એને નિસ્તાપન પ્રક્રિયા કહેવાય. તો આ નિસ્તાપન પ્રક્રિયા એટલે શું? તો આ પ્રક્રિયામાં જે કાચી ધાતુ છે એ કાચી ધાતુને સખત ગરમ કરવામાં આવે છે એટલે એમાંથી જે બાષ્પશીલ દ્રવ્યો છે એ બધા ઉડી જાય અને ધાતુના ઓક્સાઇડો જ બચે, જેને શું કહેવાય? કેલ્સિનેશન પ્રક્રિયા. રિપીટ અગેન. કેલ્સિનેશન એટલે તમે આપેલી કાચી ધાતુને એટલી ગરમ કરો કે એમાં રહેલા બાષ્પશીલ દ્રવ્યો દૂર થાય અને ધાતુના જ ઓક્સાઇડ બચે. કાચી ધાતુને સખત ગરમ કરતા બાષ્પશીલ દ્રવ્યો, શબ્દ બરાબર સાંભળજો, બાષ્પશીલ દ્રવ્યો દૂર થાય અને માત્ર ધાતુના ઓક્સાઇડ રહે. કારણ કે ધાતુના ઓક્સાઇડ તો આવવા જોઈએ, ધાતુના ઓક્સાઇડ રહે તેને કઈ પ્રક્રિયા કહેવાય છે? કેલ્સિનેશન અથવા તો નિસ્તાપન પ્રક્રિયા. તેને કેલ્સિનેશન અથવા તો નિસ્તાપન પ્રક્રિયા કહે છે. ફોર એક્ઝામ્પલ આપણે હિમેટાઇટ લઈએ, Fe2O3 આને બરાબર ગરમ કરું, તેમાંથી પાણીના બધા જ અણુઓ ઉડી જશે. Fe2O3 X પાણીના બધા અણુઓ ઉડી ગયા. જુઓ, એવી રીતે હું ZnCO3 કેલામાઇન લઉં છું તો કેલામાઇનમાંથી પણ આપણે એને સખત ગરમ કરીશું એટલે CO2 વાયુ સ્વરૂપમાં ઉડી જશે. CO2 બાષ્પશીલ પદાર્થ વાયુ સ્વરૂપે ઉડી જશે, પાણી પણ વરાળ સ્વરૂપે ઉડી જશે. શું વધ્યું? ઝીંક ઓક્સાઇડ. મને શું વધે છે? ધાતુના ઓક્સાઇડ રહે. ધાતુના ઓક્સાઇડ રહે બાષ્પશીલ દ્રવ્યો ઉડી જાય, તેને આપણે શું કહીશું? કેલ્સિનેશન પ્રક્રિયા. દાખલા તરીકે CaCO3 આપેલું છે તો CaCO3 માંથી પણ શું થાય? CaO CO2 વાયુ ઉડી જાય. ટૂંકમાં ઓક્સાઇડ સ્વરૂપ વધે અને બાષ્પશીલ દ્રવ્યો ઉડી જાય, એને આપણે શું કહીશું? કેલ્સિનેશન પ્રક્રિયા. તો એક આ પ્રક્રિયા દ્વારા પણ કોઈ પણ કાચી ધાતુ જે છે એ કાચી ધાતુનું શેમાં રૂપાંતર કરી શકાય? ઓક્સાઇડમાં રૂપાંતર કરી શકાય છે. હવે આપણે બીજી પ્રક્રિયા જોઈએ જેનું નામ છે ભૂંજન. એના નામમાં જે ભૂંજન કરવું એટલે ભૂંજી નાખવું. કોઈ પણ પદાર્થને તમે સખત હવામાં સતત હવાની હાજરીમાં ગરમ કરો તો એ વસ્તુ શું થઈ જાય? ભૂંજન પામી જાય. એટલે બીજી વસ્તુ છે ભૂંજન. ભૂંજન એટલે શું? સખત તેને સતત હવાની હાજરીમાં ગરમ કરવું. આના માટે આપણે શું કરવું પડે? પરાવર્તની ભઠ્ઠીની જરૂર પડે. એમાં કાચી ધાતુ કરતાં નીચા કાચી ધાતુને ધાતુના ગલનબિંદુ કરતાં નીચા તાપમાને, એનું જે ગલનબિંદુ છે એના કરતાં નીચા તાપમાને તમારી ચોપડીમાં પરાવર્તન ભઠ્ઠીની આકૃતિ આપેલી છે, 156 નંબરનું પેજ જોજો. એમાં તમને આધુનિક પરાવર્તની ભઠ્ઠી આપેલી છે. એ ભઠ્ઠીની અંદર શું કરવામાં આવે છે? તો પદાર્થ કાચી ધાતુને નાખવામાં આવે છે અને ધાતુના ગલનબિંદુ કરતાં નીચા તાપમાને પરાવર્તન ભઠ્ઠીમાં સતત હવા, આમાં કયો શબ્દ અગત્યનો છે? સતત હવા દાખલ કરીને એને શું કરવામાં આવે છે? ગરમ. ભૂંજન કરવું એટલે આપેલા પદાર્થને બાળી નાખવું, ભૂંજી દેવું. તો ભૂંજનની વ્યાખ્યા તમને જેમ કેલ્સિનેશનની વ્યાખ્યા આપણે શું આપી કે કાચી ધાતુને સખત ગરમ કરો અને બધા જ બાષ્પશીલ દ્રવ્ય ઉડી જાય અને માત્ર ઓક્સાઇડ સ્વરૂપો બાકી રહે એને કેલ્સિનેશન કહેવાય. તો ભૂંજન એટલે શું? સતત હવાની હાજરીમાં પદાર્થને ગરમ કરવું, એને શું કહેવાય? ભૂંજન કહેવાય. અહીંયા ખાસ એક પક્રિયા અગત્યનું છે કે કાચી ધાતુને ધાતુના ગલનબિંદુ કરતાં નીચા તાપમાને, કાચી ધાતુને ધાતુના ગલનબિંદુ કરતાં નીચા તાપમાને પરાવર્તની ભઠ્ઠીમાં હવાની સતત હવાની હાજરીમાં, યાદ રાખજો, હવાની સતત હાજરીમાં ગરમ કરવામાં આવે તો ઓક્સાઇડ આવે તો સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુનું ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે.
સલ્ફાઇડયુક્ત કાચી ધાતુનું શેમાં રૂપાંતર થાય છે? ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે તેને આપણે શું કહીશું? ભૂંજન કહીશું. ધેટ મીન્સ ભૂંજન પ્રક્રિયા કોના માટે છે? સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ માટે. સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને જ્યારે ઓક્સાઇડમાં પરિવર્તિત કરવાની હોય છે ત્યારે એને એના ગલનબિંદુ કરતાં નીચા તાપમાને પરાવર્તન ભઠ્ઠીની અંદર સતત હવા દાખલ કરીને આપણે યાદ રાખજો આ વાક્ય સૌથી અગત્યનું છે. સતત હવાની હાજરીમાં એને ગરમ કરો, કારણ કે ભૂંજન એટલે સતત હવા, ઓક્સિજન. સતત હવાની હાજરીમાં એને સખત ગરમ કરવામાં આવે છે જેથી સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ શેમાં રૂપાંતર થાય છે? ઓક્સાઇડમાં. દાખલા તરીકે PbS છે, બરાબર, ગેલિના. તો એને આપણે તમે ગરમ કરો તો એમાંથી શેમાં રૂપાંતર થશે? PbO વત્તા SO2 વાયુ, બરાબર. એવી રીતે તમે ZnS વત્તા O2 જનરલી હું લખું છું ઝિંક ઓક્સાઇડ વત્તા SO2 વાયુ, બરાબર. આપણે સમીકરણ સંતુલિત નથી કરતા પણ તમે જનરલી બતાવીએ છીએ કે આવા સલ્ફાઇડયુક્ત કાચી ધાતુમાંથી આપણે એનું શેમાં રૂપાંતર કરી શકીએ? આ ઓક્સાઇડમાં. અને જે SO2 વાયુ મળે છે એ SO2 વાયુનો ઉપયોગ આપણે ક્યાં કરીશું? સલ્ફ્યુરિક એસિડની બનાવટમાં. તમને બધાને ખબર છે કે સલ્ફ્યુરિક એસિડની બનાવટમાં SO2 વાયુની જરૂર પડે છે. SO2 માંથી એનું રૂપાંતર શેમાં થાય? SO3માં. એ SO3 વાયુ પાણી સાથે પ્રક્રિયા કરશે અને શું બનાવે છે? H2SO4. એટલે સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદનમાં આપણે SO2 વાયુનો ઉપયોગ કરી શકીએ છીએ. જ્યારે આ પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે પરાવર્તન ભઠ્ઠીમાં જો કોપરની કાચી ધાતુ, બધાને ખબર છે કોપરમાં એક કાચી ધાતુ છે કોપર પાયરાઇટ. કોપર પાયરાઇટ સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ. કોપરની સલ્ફાઇડયુક્ત કાચી ધાતુમાંથી જો ઓક્સાઇડમાં રૂપાંતર કરવું હોય તો એને પરાવર્તન ભઠ્ઠીમાં શું કરવું પડે? ગરમ કરવું પડે. દાખલા તરીકે કોપર પાયરાઇટ છે CuFeH2, બરાબર. આ પદાર્થમાંથી મારે એનું ઓક્સાઇડમાં રૂપાંતર કરવું છે તો આ પદાર્થની અંદર તમે જો આયનયુક્ત છે આપેલી સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ, સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ છે, બરાબર. કોપરની સલ્ફાઇડયુક્ત કાચી ધાતુમાં જો આયન હોય તો આયનનું રૂપાંતર આમાંથી પહેલા શું મળશે? તો આમાંથી CuO મળશે ને આમાંથી શું મળશે? ઓક્સાઇડ સ્વરૂપ FeO મળશે. કારણ કે આપણે સલ્ફાઇડયુક્તનું શેમાં રૂપાંતર કરવાનું છે? ઓક્સાઇડમાં. તો આ જે ફેરિક ઓક્સાઇડ છે એની અંદર તમારે સિલિકા જેલ એટલે કે માટી નાખવાની છે. તો આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને આપણને FeSiO3 એટલે કે સ્લેગ મળે છે આપણને. આ જે આયન સિલિકેટ કહેવાય, આને શું કહેવાય? આયન સિલિકેટ મળે છે. આ જે આયન સિલિકેટ છે એને આપણે શું કહીએ છીએ? સ્લેગ કહીએ છીએ. જે ભઠ્ઠીમાં તરતો હોય ઉપરની તરફ, બરાબર, જેને આપણે શું કહીએ છીએ? સ્લેગ કહીએ છીએ. આવી જે પરાવર્તક તો આધુનિક પરાવર્તક ભઠ્ઠી આવી ગઈ છે. આવી જે ભઠ્ઠી છે એ ભઠ્ઠીમાં અહીંયા સ્લેગ તરતો હોય, બરાબર. તો સ્લેગની વ્યાખ્યા તમને પૂછાય છે. સ્લેગ એટલે શું? તો કોપરની સલ્ફાઇડયુક્ત કાચી ધાતુની અંદર જો આયન હોય, કોપરની સલ્ફાઇડયુક્ત કાચી ધાતુમાં જો આયન હોય તો એ આયનનું શેમાં રૂપાંતર થાય છે? પહેલાં તો આયન ઓક્સાઇડમાં. એ આયન ઓક્સાઇડમાં તમે માટી નાખો એટલે સિલિકા જેલ નાખો તો FeO વત્તા SiO3 ભેગા થઈ, તમે અહીંયાથી પણ લખી શકો ફેરિક ઓક્સાઇડ અને સિલિકા ભેગા થઈને જે FeSiO3 બનાવે છે એને શું કહેવાય છે? સ્લેગ. એટલે આ વેરી મોસ્ટ વ્યાખ્યા. સ્લેગ એટલે શું? તો FeO વત્તા SiO2 ને ભેગા કરવાથી FeSiO3 એટલે આયન સિલિકેટ મળે છે જેને સ્લેગ કહેવામાં આવે છે. અને સ્લેગ એ શું કરે છે? ભઠ્ઠીમાં તરતો હોય છે. આ ઉપરાંત આ પ્રક્રિયા દરમિયાન બે પદાર્થોનું મિશ્રણ મળે છે. Cu2S વત્તા Fe2S નું મિશ્રણ મળે છે. Cu2S વત્તા FeS નું જે મિશ્રણ મળે છે એને શું કહેવામાં આવે છે? મેટે કહેવામાં આવે છે. એટલે આ પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે મેટે એટલે શું? આ વેરી મોસ્ટ ક્વેશ્ચન છે. મેટે એટલે શું? તો આ જ્યારે આપણે કોપર પાયરાઇટ છે એ કોપર પાયરાઇટને આપણે પરાવર્તન ભઠ્ઠીની અંદર ઓક્સાઇડ સ્વરૂપમાં ફેરવવા માટે નાખીએ છીએ તે દરમિયાન એક પહેલો વસ્તુ સ્લેગ મળે છે અને બીજી વસ્તુ સારું મિશ્રણ મળે છે Cu2S, કારણ કે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ છે વત્તા FeS નું જે મિશ્રણ મળે છે Cu2S વત્તા FeS ના મિશ્રણને શું કહેવામાં આવે છે? મેટે કહેવામાં આવે છે. અને આ પ્રશ્ન પણ વેરી મોસ્ટ તમને વારંવાર પૂછાય છે કે મેટે એટલે શું? તો Cu2S વત્તા FeS ના મિશ્રણને મેટે કહેવામાં આવે છે. અને મળતું જે SO2 વાયુ છે, આ પ્રક્રિયામાં પણ SO2 વાયુ મળે. SO2 વાયુનું મેં આગળ પણ કહ્યું તેમ સલ્ફ્યુરિક એસિડની બનાવટમાં ઉપયોગ કરવામાં આવે છે. તો આ પહેલું વસ્તુ થઈ ગયું
બે બે તબક્કા કાચી ધાતુમાંથી ધાતુ મેળવવું તો બે તબક્કા કરવા પડે. પહેલાં તો કાચી ધાતુનું ઓક્સાઇડમાં રૂપાંતર કરવું પડે, ત્યારબાદ ઓક્સાઇડનું શું કરવું પડે? રિડક્શન. ઓક્સાઇડમાં રૂપાંતર કરવા માટે બે પ્રક્રિયા કરવી પડે, કેલ્સિનેશન અને ભૂંજન. કેલ્સિનેશન એટલે એટલું સખત ગરમ કરો કે બાષ્પીભૂત દ્રવ્યો ઉડી જાય. ભૂંજનનો મતલબ સતત હવાની હાજરીમાં ગરમ કરો તો સલ્ફાઇડયુક્ત કાચી ધાતુનું ઓક્સાઇડમાં રૂપાંતર થાય, એને ભૂંજન પ્રક્રિયા કહેવાય. એમાંથી તમને બે વ્યાખ્યા પૂછાય છે, સ્લેગ અને મેટ. સ્લેગ એટલે જે FeO છે એમાં સિલિકા નાખવાથી, માટી નાખો તો FeO વત્તા SiO2 સંયોજન પામીને FeSiO3 બનાવે છે, જેને સ્લેગ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. પછી મેટે એટલે Cu2S વત્તા FeS ના મિશ્રણને શું કહેવાય? મેટે કહેવામાં આવે. આપણે હવે બીજો તબક્કો જોઈએ. ઓક્સાઇડમાંથી શેમાં? ઓક્સાઇડમાંથી ધાતુમાં રિડક્શન. તો ઓક્સાઇડમાંથી ધાતુમાં આપણે રિડક્શન કરવું છે તો ઓક્સાઇડ, કોઈ પણ પદાર્થનું તમે ઓક્સાઇડ લેશો તો ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન કરવા માટે રિડક્શન કરતા પદાર્થ કાર્બન મોનોક્સાઇડ અથવા તો અન્ય કોઈ ધાતુ દ્વારા એનું શું કરી શકાય છે? રિડક્શન કરી શકાય. પણ કેવા? અસ્થાયી ઓક્સાઇડ હોય ને એનું ઝડપથી, આ અસ્થાયી ઓક્સાઇડ છે, બરાબર. તો આ અસ્થાયી ઓક્સાઇડ હોય તો એવા અસ્થાયી ઓક્સાઇડનું આ રિડક્શન કરતા પદાર્થ, તમને બધાને ખબર છે કે રિડક્શન કરતા પદાર્થ પોતાનું ઓક્સિડેશન કરાવે અને ધાતુનું શું કરાવશે? રિડક્શન. તો આ રિડક્શન કરતા પદાર્થ છે એ રિડક્શન કરતા પદાર્થ પોતાનું શું કરાવશે? ઓક્સિડેશન. અને ધાતુના ઓક્સાઇડનું શું કરાવશે? રિડક્શન. આપણને ખબર છે. અને રિડક્શન કરાવીને અહીંયા આપણને ધાતુ મળશે અને પોતે કેવો બની જશે? કાર્બન મોનોક્સાઇડ, એટલે કે ઓક્સાઇડ યુક્ત પોતે બની જશે. તો ક્યારે આ પ્રક્રિયાનું રિડક્શન, કોનું રિડક્શન સહેલાઈથી થઈ શકે? કે જે ઓક્સાઇડ અસ્થાયી છે, જેમ કે ઝિંક ઓક્સાઇડ છે, Fe2O3 ની વાત કરીએ તો આ Fe2O3 છે, તો Fe2O3 નું કાર્બન મોનોક્સાઇડ વડે રિડક્શન કરાવું તો મને Fe વત્તા CO2 વાયુ મળે છે. પણ મારે એલ્યુમિનિયમ ઓક્સાઇડમાંથી, એટલે કે એલ્યુમિનિયમમાંથી એલ્યુમિનિયમ મેળવવું હોય તો Fe2O3 એટલે કે હિમેટાઇટમાંથી Fe મેળવવું ઇટ વેરી ઇઝી. કોઈ પણ રિડક્શન કરતા પદાર્થ ત્રણ છે, કાર્બન મોનોક્સાઇડ અથવા તો અન્ય ધાતુ, આ ત્રણમાંથી ગમે તે રિડક્શન કરતા પદાર્થનો ઉપયોગ કરી અને ઝિંક ઓક્સાઇડમાંથી ઝિંક મળે, આયનમાંથી Fe મળે. પણ એલ્યુમિનિયમ પૂછાય હોય, એલ્યુમિનિયમ આપણે ઓક્સાઇડમાંથી એલ્યુમિનિયમ બનાવ્યું. હવે આ એલ્યુમિનિયમમાંથી એલ્યુમિનિયમ બનાવવું હોય તો એ સ્થાયી ઓક્સાઇડ છે, તેનું રિડક્શન સહેલાઈથી થશે નહીં. આવા અસ્થાયી ઓક્સાઇડ છે એ અસ્થાયી ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન સહેલાઈથી કાર્બન મોનોક્સાઇડ દ્વારા રિડક્શન કરતા પદાર્થ વડે થાય છે. પણ જ્યારે એલ્યુમિનિયમ જેવા સ્થાયી ઓક્સાઇડ હોય, એલ્યુમિનિયમ ઓક્સાઇડ જેવા સ્થાયી ઓક્સાઇડ હોય તો એનું રિડક્શન કાર્બન મોનોક્સાઇડ દ્વારા થતું નથી, પણ એ ઇલેક્ટ્રોન મેળવીને રિડક્શન કરે છે. અને ઇલેક્ટ્રોન મેળવીને રિડક્શન કરવાની પ્રક્રિયાને શું કહેવાય છે? ઇલેક્ટ્રોનેશન પ્રક્રિયા. એટલે આ પણ વ્યાખ્યા પૂછાય છે. ઇલેક્ટ્રોનેશન એટલે શું? તો ધાતુના ઓક્સાઇડ ઇલેક્ટ્રોન મેળવીને ધાતુ ઓક્સાઇડ વ્યાખ્યા લખી નાખજો. ઇલેક્ટ્રોનેશન એટલે શું? ધાતુ ઓક્સાઇડ ઇલેક્ટ્રોન મેળવીને રિડક્શન કરવાની પ્રક્રિયા કરે, ઇલેક્ટ્રોન મેળવીને રિડક્શન કરવાની પ્રક્રિયા કરે છે, એને ઇલેક્ટ્રોન મેળવીને રિડક્શન કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ઇલેક્ટ્રોનેશન કહેવામાં આવે છે. દાખલા તરીકે જ્યાં એલ્યુમિના છે તો એલ્યુમિનાનું રિડક્શન કરવા માટે હું એની અંદર કાર્બન મોનોક્સાઇડ નાખી ના શકું. મારે એની અંદર એવો પદાર્થ નાખવો પડે કે જે એનું ધાતુમાં રિડક્શન કરાવે. અને આના માટે આપણે ક્રાયોલાઇટ, આપણે એલ્યુમિનિયમ મેળવવા માટે હેરાઉલ્ટ પદ્ધતિ તમે 10મા ધોરણમાં શીખી ગયા છો. એમાં તમને ખબર હશે કે એલ્યુમિનિયમમાંથી એલ્યુમિનિયમ મેળવવા માટે આપણે ક્રાયોલાઇટ, જેનું અણુસૂત્ર છે Na3AlF6 પદાર્થ નાખીએ છીએ. તો આ ક્રાયોલાઇટ કેમ નાખીએ છીએ? કારણ કે આ ક્રાયોલાઇટ એનું તાપમાન કેવું કરશે? ડાઉન કરશે. અને જે પદાર્થ તાપમાન નીચું લઈ જાય છે એને અભિવાહ અથવા તો ફ્લક્સ કહેવામાં આવે છે. તેના તાપમાનને કેવું લઈ જશે? નીચું લઈ જાય. ઊંચું ગલનબિંદુ ધરાવે. આ જે ક્રાયોલાઇટ છે એ કેવું ગલનબિંદુ ધરાવે છે? ઊંચું ગલનબિંદુ ધરાવે છે. તો એના ગલનબિંદુને નીચું લઈ જવા માટે એમાં શું ઉમેરવામાં આવે છે? ફ્લક્સ. એને શું કહેવાય છે? ગુજરાતીમાં અભિવાહ કહેવાય છે. અભિવાહ ઉમેરવામાં આવે છે. તો તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે એલ્યુમિનિયમથી એલ્યુમિનિયમ મેળવવા માટે કયો અભિવાહ ઉમેરવામાં આવે છે? તો ક્રાયોલાઇટ ઉમેરવામાં
આવે છે અને આ ક્રાયોલાઇટ ઉમેરવાથી શું થાય છે, એનું તાપમાન નીચું થઈ જાય છે, અશુદ્ધિઓ શું થાય છે એમાંથી દૂર થાય છે. આ ફ્લક્સ એટલે ઊંચા ગલનબિંદુવાળા પદાર્થને નીચું લઈ જવામાં આવે છે અને એ ગેસ સાથે એનું ગલનબિંદુ વધારે છે અને ટેમ્પરેચર બહુ હાઈ થઈ જાય તો બીકર ફાટી જાય, તો એનું ટેમ્પરેચર ડાઉન કરવા માટે આપણે અભિવાવ ઉમેરીએ છીએ અને એના કારણે એનું ગલનબિંદુ કેવું જાય છે નીચું. ધેટ મીન્સ અહીંયા તમે જો ઇલેક્ટ્રોન મેળવીને આ એલ્યુમિનિયમમાંથી મારે એલ્યુમિનિયમ કરવા માટે શું કરવું પડે, ઇલેક્ટ્રોન મેળવવો પડે. ઇલેક્ટ્રોન મેળવીને રિડક્શનની પ્રક્રિયા કરી છે એને આપણે ઇલેક્ટ્રોનિશન કહીએ છીએ. અને અહીંયા પણ તમે ઉપરની પ્રક્રિયા કરાવો કે નીચેની રિડક્શન પ્રક્રિયામાંથી શું ઉત્પન્ન થાય છે, ઉષ્મા ઉત્પન્ન થાય છે. એનો મતલબ કે આ ધાતુ કર્મવિધિ કોની સાથે સંકળાયેલી છે, ઉષ્માગતિશાસ્ત્ર સાથે સંકળાયેલી છે. એટલે આપણે આ વસ્તુને સમજવા માટે ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતોને જાણવા ખૂબ જ જરૂરી છે. ક્લિયર સમજાઈ ગયું કે પહેલાં આપણે ધાતુના ઓક્સાઇડમાં રૂપાંતર કર્યું, ઓક્સાઇડમાંથી રિડક્શન બે રીતે થાય. જો અસ્થાયી ઓક્સાઇડ હશે તો કાર્બન કે કાર્બન મોનોક્સાઇડ વડે થશે. ફોર એક્ઝામ્પલ ઝિંક ઓક્સાઇડ, આયર્ન ઓક્સાઇડ. પણ એલ્યુમિનિયમ ઓક્સાઇડ જેવા સ્થાયી ઓક્સાઇડ હશે તો કાર્બન કે કાર્બન મોનોક્સાઇડ દ્વારા તેનું રિડક્શન નહીં થાય. એના માટે ચોક્કસ ફ્લક્સ ઉમેરવામાં આવે છે, કારણ કે સ્થાયી ઓક્સાઇડ છે, સ્થાયી ઓક્સાઇડનું રિડક્શન સહેલાઈથી થતું નથી. અને આ બંને પ્રક્રિયામાં તમે જો રિડક્શન કરો એટલે શું ઉત્પન્ન થાય, ઉષ્મા ઉત્પન્ન થાય. અને ઉષ્મા ઉત્પન્ન થાય છે ત્યાં કોની સાથે સંકળાયેલું છે, ઉષ્માગતિશાસ્ત્ર. આમ તાપમાનના ફેરફાર સાથે આમાંથી તમને વ્યાખ્યા પૂછાય છે કે તાપમાનના ફેરફાર સાથે આમ જોવા જઈએ તો ઉષ્મીય રિડક્શન માટે જરૂરી તાપમાનના ફેરફારને સમજવા માટે આપણે ઇલેક્ટ્રોનેશન પ્રક્રિયાની વ્યાખ્યા આપી કે ઇલેક્ટ્રોન મેળવીને જે રિડક્શનની પ્રક્રિયા થાય છે એને ઇલેક્ટ્રોનેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. અને આમાં કયા સિદ્ધાંતો સંકળાયેલા છે, ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતો. એટલે હવે આપણે નેક્સ્ટ ટોપિક 6.4 જોઈશું, જેમાં ઉષ્માગતિકીય સિદ્ધાંત, ધાતુ કર્મવિધિનું ઉષ્માગતિશાસ્ત્ર સાથે શું સંબંધ છે એ આપણે જોવાના છે. એ જોતા પહેલાં ઉષ્મીય રિડક્શન માટે જરૂરી તાપમાનના ફેરફારને સમજવા માટે કયો પદાર્થ ધાતુના ઓક્સાઇડનું રિડક્શન પ્રક્રિયા માટે યોગ્ય છે, ધાતુના ઓક્સાઇડનું કયો પદાર્થ, એના માટે આપણે એલિંગહામ આકૃતિ જોઈશું. બરાબર. તો ઓક્સાઇડમાં રૂપાંતર કરવા માટે કયો પદાર્થ જરૂરી છે અને એમાં તાપમાનના ફેરફાર સાથે આપણે એનો અભ્યાસ કરીએ છીએ એટલે એને પાયરો ધાતુ કર્મવિધિ, એટલે એમાં વ્યાખ્યા આવશે પાયરો ધાતુ કર્મવિધિ એટલે શું. આપણા હવે પછીના ટોપિકનું નામ છે 6.4 ધાતુ કર્મવિધિ. અને ધાતુ કર્મવિધિનું કોની સાથેનો સંબંધ, આપણે જે અત્યારે બે મુદ્દા શીખી ગયા એ મુદ્દાઓનો કોની સાથે સંબંધ છે, ઉષ્માગતિશાસ્ત્ર. એટલે નેક્સ્ટ ટોપિકમાં આપણે ધાતુ કર્મવિધિના ઉષ્માગતિકીય સિદ્ધાંત, ધાતુ કર્મવિધિના ઉષ્માગતિકીય સિદ્ધાંતો. આ જે ઉષ્માગતિકીય સિદ્ધાંતો છે એ આપણે 11 સાયન્સના ચેપ્ટર નંબર 6 આવતું હતું ઉષ્માગતિશાસ્ત્ર, એમાં આપણે બધું શીખી જ ગયા છે. અને પ્રકરણ નંબરમાં સાતમા પ્રકરણમાં આપણે સંતુલન અચળાંક, વેગ અચળાંક, ગિબ્સ મુક્ત ઉર્જા વિશે આપણે શીખી ગયેલા છે. તો આ ચેપ્ટરની અંદર આપણે તાપમાનના ફેરફાર સાથે એ ધાતુ કર્મવિધિના અભ્યાસને આપણે આ યાદ રાખીશું. તાપમાનના ફેરફાર સાથેના ધાતુ કર્મવિધિના અભ્યાસને પાયરો ધાતુ કર્મવિધિ ઇંગ્લિશ શબ્દ છે પાયરો ધાતુ કર્મવિધિ. એનું ગુજરાતી લખવું હોય તો તાપ ધાતુ કર્મવિધિ. કયું નામ છે, તાપ ધાતુ કર્મવિધિ અથવા તો ઉત્તાપીય તાપ ધાતુ કર્મવિધિ. તાપ એટલે તાપમાનનો વધારો કરવાથી ઝડપથી ધાતુના ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન. તાપમાન આપીએ છીએ, વધુ તાપમાનની જરૂર પડે છે, ધેટ કોલ તાપ ધાતુ કર્મવિધિ. તો આ પહેલી વ્યાખ્યા આપણે યાદ રાખીશું કે ઉત્તાપીય એટલે શું, ઉત્તાપીય પણ કહેવાય આને, તાપ ધાતુ કર્મવિધિ પણ કહેવાય, પાયરો ધાતુ કર્મવિધિ પણ કહેવામાં આવે છે. હવે આપણે વાત કરીએ તો હેલ્મહોલ્ટ્ઝનું સમીકરણ તમને બધાને જ ખબર છે, ડેલ્ટા સી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ છે. બધાને ખબર છે ડેલ્ટા જી એ શું છે, મુક્ત ઉર્જામાં થતો ફેરફાર છે. ડેલ્ટા એચ શું છે, એન્થાલ્પીમાં થતો ફેરફાર છે. ટી એ શું છે, નિરપેક્ષ તાપમાન છે જે કેલ્વિનમાં હોય. ડેલ્ટા એસ શું છે, એન્ટ્રોપીમાં થતો
ફેરફાર છે. એવું જ એક બીજું સમીકરણ જે ઉષ્માગતિશાસ્ત્ર સાથે સંકળાયેલું છે, જેમાં પ્રમાણિત ગિબ્સ મુક્ત ઉર્જા ડેલ્ટા G0 આવે છે. ડેલ્ટા G0 આમાં મેં G0 નથી લખ્યું એટલે આ બિન પ્રમાણિત છે. આમાં G0 લખ્યું છે એટલે આ કેવી કહેવાય? પ્રમાણિત ગિબ્સ મુક્ત ઉર્જા. કેવી? ગિબ્સ મુક્ત ઉર્જા. પ્રમાણિત ગિબ્સ મુક્ત ઉર્જા બરાબર -RT ln K, જેમાં R એ શું છે? વાયુનું અચળાંક છે અને K શું છે? K શું છે? આપણો વેગ અચળાંક છે. તો આ સમીકરણ પણ આપણે જાણીએ છીએ કે K એ સંતુલન અચળાંક છે, R એ વાયુ અચળાંક છે, બરાબર? સંતુલન અચળાંક આ સમીકરણને પણ આપણે જાણીએ છીએ. આ સમીકરણ ઉપરથી આપણને ખબર હોય તો ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ આવેલો છે. આ ડેલ્ટા G ને આપણે ત્રણ મૂલ્યોની વાત કરીએ, એક માઈનસ મૂલ્ય, ડેલ્ટા G નું પ્લસ મૂલ્ય અને ડેલ્ટા G નું 0 મૂલ્ય. તો બધાને ખબર છે કે આપણે ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ 11 સાયન્સમાં શીખી ગયા છે કે આપમેળે થતા બધા પ્રકરણોમાં પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે છે. ધેટ મીન્સ કે ડેલ્ટા G ની વેલ્યુ કેવી આવશે? માઈનસ. એનો મતલબ કે જ્યારે ડેલ્ટા G નું મૂલ્ય માઈનસ હશે, પ્રક્રિયા કેવી થશે? આપમેળે થશે. અને પ્રક્રિયા આપમેળે થાય તો બધાને ખબર છે નિપજોનું પ્રમાણ કેવું મળે? વધુ મળે. નિપજોનું પ્રમાણ વધુ મળે. નિપજોનું પ્રમાણ વધુ મળે. વધુ મળે આપણને ખબર જ છે, બરાબર? અને આ સમીકરણને જો આમાં એપ્લાય કરીએ, આ ડેલ્ટા G બરાબર, આપણે એની પછી વાત કરીએ. ચાલો, એવી રીતે આ પ્લસ મૂલ્ય છે. આપણને બધાને ખબર છે ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ આપણે શીખી ગયા. જો મુક્ત ઉર્જા ઘટે તો પ્રક્રિયા આપમેળે થાય, પ્લસ મૂલ્ય હોય તો પ્રક્રિયા આપમેળે થશે નહીં. આપમેળે ના થાય એટલે સ્વયંસ્ફુરિત નહીં થાય. આપમેળે નહીં થાય, આપમેળે ન થાય. આપમેળે ન થાય તો નિપજોનું પ્રમાણ ઘટે અને નિપજોનું પ્રમાણ ઘટે તો K નું મૂલ્ય વધે. નિપજોનું પ્રમાણ ઘટે અને જ્યારે ડેલ્ટા G નું મૂલ્ય શૂન્ય હોય, પ્રક્રિયા કેવી અવસ્થામાં હશે? સંતુલિત અવસ્થામાં હશે. અને આની સાથે સંકળાયેલા આપણે એવી રીતે K ની વેલ્યુ પણ જોઈ શકીએ છીએ કે જ્યારે ડેલ્ટા G ની વેલ્યુ માઈનસ હશે ત્યારે K ની વેલ્યુ આપણને કેવી મળશે? પ્લસ. બીકોઝ આ સમીકરણને આપણે ફોલો કરવાનું છે. ડેલ્ટા G બરાબર -RT ln K. આ મૂલ્ય મારે માઈનસ મેળવવું હોય તો સ્વાભાવિક છે કે K નું મૂલ્ય કેવું હોવું જોઈએ? પ્લસ હોવું જોઈએ. કારણ કે પ્લસ અને માઈનસ કેવું થશે? માઈનસ. એનો મતલબ કે ડેલ્ટા G જ્યારે માઈનસ હશે ત્યારે K નું મૂલ્ય પ્લસ. ધેટ મીન્સ K ઇઝ ગ્રેટર ધેન 1. અને જો K ઇઝ ગ્રેટર ધેન 1 હોય તો નિપજોનું પ્રમાણ કેવું મળશે? વધુ મળશે. નિપજોનું પ્રમાણ વધુ મળે. રાઈટ? તમારે આને જોવાનું કે ડેલ્ટા G નું મૂલ્ય માઈનસ, પ્રક્રિયા આપમેળે થાય એટલે K નું મૂલ્ય કેવું હોય? પ્લસ. પ્લસ એટલે 1 કરતાં વધુ મળશે. જો અહીંયા હું ડેલ્ટા G બરાબર પ્લસ મૂલ્ય લઉં કે જેમાં પ્રક્રિયા આપમેળે નથી થતી તો પ્લસ ક્યારે આવે? જ્યારે બંને કેવા હોય? માઈનસ. આ માઈનસ નિશાની તો છે. K ની વેલ્યુ કેવી હોય? માઈનસ. માઈનસ એટલે K લેસ ધેન 1 હોય. K લેસ ધેન 1 હોય તો નિપજોનું પ્રમાણ કેવું મળશે? ઓછું મળશે. નિપજોનું પ્રમાણ ઓછું મળે. રાઈટ? હવે છેલ્લું છે કે આ 0 ક્યારે આવે? જ્યારે log K ની વેલ્યુ કેટલી હોય? 1 હોય. આ ડેલ્ટા G નું મૂલ્ય શૂન્ય ક્યારે મળે? હું લખું છું. આ ડેલ્ટા G નું મૂલ્ય શૂન્ય મને ક્યારે મળે? જ્યારે K નું મૂલ્ય કેટલું આવે? 1 આવે. એનો મતલબ શું થાય? કે જ્યારે ડેલ્ટા G ની વેલ્યુ 0 હશે ત્યારે મારા K ની વેલ્યુ કેટલી આવશે? 1 આવશે. ત્યારે પ્રક્રિયા કેવી અવસ્થામાં હશે? સંતુલન અવસ્થામાં હશે. ધેટ મીન્સ આ બધા પરથી આપણને શું તારણ મળે? કે એલ્કેન પ્રકારે આપણે ડેલ્ટા G નું મૂલ્ય કેવું લેવું પડે? વધુમાં વધુ ઋણ લેવું પડે. અને વધુમાં વધુ ઋણ કરવા માટે પ્રક્રિયાનું તાપમાન શું કરવું પડે? વધારવું પડે. અને તાપમાન વધારવા માટે આપણે પ્રક્રિયા જોવી પડે. આ પણ ઉષ્મા શોષક છે કે ઉષ્માક્ષેપક છે? જો ઉષ્મા શોષક પ્રક્રિયા હોય અને તમે તાપમાન વધારો તો એ આપણને વધુમાં વધુ નિપજ આપશે. પણ ઉષ્માક્ષેપક હોય અને તમે તાપમાન વધારો તો તમારી પ્રક્રિયામાં નિપજનું પ્રમાણ ઘટી જાય. કારણ કે ઉષ્મા શોષક પ્રક્રિયા છે એને તાપમાનની જરૂર છે. તો ઉષ્મા શોષક પ્રક્રિયામાં તાપમાનનો વધારો ફાયદાકારક છે. તાપમાન વધારો કેવો કહેવાય? ફાયદાકારક કહેવાય. પરંતુ ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય અને હમણાં આપણે કીધું કે તાપમાન વધારીએ તો જ ડેલ્ટા G નું મૂલ્ય માઈનસ થાય. તો આવી પ્રક્રિયામાં તાપમાનનો વધારો ફાયદાકારક નથી. આમાં તાપમાનને શું કરવું પડે? ઘટાડો કરવો પડે. ફાયદાકારક નથી. એટલે આપણે
આ વસ્તુ જે આપણે કહીએ કે તાપમાન વધારવાથી ડેલ્ટા જીનું મૂલ્ય માઇનસ થાય છે, પણ એ પ્રક્રિયા પણ આપણે જોવી પડે કે ઉષ્મા શોષક છે કે ઉષ્મા ક્ષેપક છે. તો આ બધી પ્રક્રિયાઓ સાથે ક્યાંક ને ક્યાંક આપણું ધાતુ કર્મ વિધિ સંકળાયેલું છે અને એના માટે ડેલ્ટા જી વિરુદ્ધ એટલે કે ડેલ્ટા જીનું મૂલ્ય કેવું આવવું જોઈએ? માઇનસ આવવું જોઈએ. આ તમે આ સમીકરણમાં જોઈ શકો છો કે ડેલ્ટા જીનું મૂલ્ય માઇનસ આવવા માટે તાપમાન વધારવામાં આવે. તાપમાન વધારીએ તો સ્વાભાવિક છે કે એન્ટ્રોપીનું મૂલ્ય પણ વધે છે. એન્ટ્રોપી એટલે અવ્યવસ્થાનું માપદંડ. આ યાદ જ છે, પણ મન ફાવે તે રીતે અણુઓ અસ્તવ્યસ્ત ગતિ કરે. જેમ અસ્તવ્યસ્ત ગતિ વધુ, જેમ તાપમાન વધુ, એમ આ ફેક્ટરનું મૂલ્ય વધુ થાય. ધારો કે હું ડેલ્ટા જીનું મૂલ્ય 50 લઉં અને આનું મૂલ્ય વધારે 80 લઉં, તો તમને ખબર છે તો જ મારો જવાબ કેવો આવે? માઇનસમાં આવે. અને જવાબ માઇનસમાં આવે તો જ પ્રક્રિયા કેવી થાય? આપમેળે થાય. ધેટ મીન્સ આના પરથી સ્પષ્ટ થાય કે તાપમાન વધારીએ તો યાદચ્છિકતા એટલે કે એન્ટ્રોપી S નું મૂલ્ય વધે. એન્ટ્રોપી S નું મૂલ્ય વધે એટલે સમગ્ર બીજા પદનું મૂલ્ય વધે અને બીજા પદનું મૂલ્ય વધે તો જ પ્રક્રિયામાં ડેલ્ટા જીનું મૂલ્ય કેવું આવે? ઋણ આવે. અને ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ આવે તો જ પ્રક્રિયા કેવી થાય? વધુમાં વધુ નિપજ આપીને પ્રક્રિયા આપમેળે થાય. તો આના માટે એલિંગહામ નામના વૈજ્ઞાનિકે ડેલ્ટા જી વિરુદ્ધ ટીના આલેખો દોરેલા છે, જેને એલિંગહામ આકૃતિ કહેવામાં આવે છે. એટલે હવે આપણે એલિંગહામ આકૃતિનો અભ્યાસ કરીશું કે જેમાં ડેલ્ટા G0 વિરુદ્ધ તાપમાન T નો આલેખ દોરવામાં આવેલો છે. ડેલ્ટા G0 એટલે પ્રમાણિત મુક્ત ઊર્જા. અહીંયા તમને 0 આપેલું છે. ત્યાર પછી ટેમ્પરેચર જે આપેલું છે એ ટેમ્પરેચર છે એ તમને માઇનસમાં આપેલું છે. જોજો કેમ? કારણ કે વિક્ષ મુક્ત ઊર્જાની વેલ્યુ મારે કેવી લેવાની છે? માઇનસમાં લેવાની છે. રાઈટ? બરાબર. આપણે એમાં એવી રીતે ગોઠવેલા છે. હવે અહીંયા પણ આપણે જે ટેમ્પરેચર 200, 400 સેલ્સિયસમાં લખશું, 600, 800, 1000, કારણ કે ટેમ્પરેચર હાઈની લેવલે વધતું જશે. 1200, 1400, 1600 સેલ્સિયસમાં છે. હા, અહીંયા તાપમાન વિરુદ્ધ, અહીંયા મેં કોના વિરુદ્ધ આલેખ દોરેલું છે? ડેલ્ટા જી વિરુદ્ધ ટીના આલેખને કયો આલેખ કહેવાય છે? એલિંગહામ આકૃતિ. એલિંગહામ આકૃતિ કહે છે. એટલે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે એલિંગહામ આકૃતિ એટલે શું? તો ડેલ્ટા G0 વિરુદ્ધ પ્રમાણિત ગિબ્સ મુક્ત ઊર્જા વિરુદ્ધ તાપમાન Tનો જે આલેખ દોરવામાં આવે છે તે આલેખને એલિંગહામ આકૃતિ કહે છે. બીકોઝ એની શોધ એલિંગહામ નામના વૈજ્ઞાનિકે કરેલી છે અને આ શોધની કેટલીક મર્યાદાઓ પણ છે. મર્યાદાઓ આપણે પછીથી જોઈશું. આ આલેખમાં આપણે 3 વસ્તુ બહુ જ મહત્વની છે. એક આલેખ તમને સીધો મળે છે જ્યાં ડેલ્ટા જી કેવું થતું હશે? 0 થતું હશે. એટલે કે પ્રણાલી કેવી અવસ્થામાં છે? સંતુલન અવસ્થામાં છે. ફોર એક્ઝામ્પલ તમને એક આપેલી છે આકૃતિમાં. જોજો સીધી રેખામાં કાર્બન વત્તા 1 મોલ. યાદ રાખીશું આપણે અહીંયા બધામાં કેવા મોલ લેવાના છે? 1 મોલ O2 વાયુ સાથેની જ પ્રક્રિયા લેવાની. પહેલી શરત કોના વિરુદ્ધ આલેખ દોરવાનો છે? ડેલ્ટા જી વિરુદ્ધ ટીનો આલેખ દોરવાનો છે. સેકન્ડ શરત કે બધી જ પ્રક્રિયામાં આપણે કેટલા મોલ લેવાના છે? 1 મોલ ઓક્સિજન વાયુ સાથેની પ્રક્રિયા લઈશું. તો અહીંયા 1 મોલ ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી CO2 વાયુ મળે છે. એમાં પ્રણાલી કેવી અવસ્થામાં છે? સંતુલિત અવસ્થામાં છે. પછી એક આલેખ આવે છે, એમાં જે ઢાળ છે, બધા આલેખ કોઈ બી જગ્યાએથી જુઓ તો સીધી રેખાવાળા, પણ ઢાળ છે એ હંમેશા ક્યાં ઉપર જાય છે? ઉપરની તરફ. કેમ? કારણ કે જેમ વેલ્યુ વધારે ઋણ, વધુ ઋણ એટલે ઋણ સંખ્યામાં જેટલી સંખ્યા નાની ને એટલું એ વધુ ઋણ કહેવાય. તો જેમ આલેખ ઉપર જાય એમ કેવું બને? વધુ ઋણ બને. અને જેમ આલેખ નીચે આવે એ કેવું બને? વધારે ધન બને. યાદ રાખો, અહીંયા મેં ઋણ સંખ્યા દોરેલી છે. તો આ ઋણ 100 એ કેવા કહેવાય? મોટા કહેવાય. જ્યારે ઋણ 1200 એ કેવા કહેવાય? નાના કહેવાય. એટલે મારે વધુમાં વધુ ઋણ સંખ્યા મેળવવી હોય તો આલેખ કઈ તરફ જવો જોઈએ? ઉપરની તરફ જવું જોઈએ. એટલે બધા જ જે ઢાળ છે એ પેલું પરિચ્છેદન બિંદુથી ઉપરની તરફ જાય છે. ઉપરની તરફ જાય છે. ધેટ મીન્સ કે આના ડેલ્ટા જીનું મૂલ્ય વધુમાં વધુ ઋણ થાય છે અને વધુમાં વધુ ઋણ થાય તો એ ઉપરનું પ્રમાણ કેવું મળે? સૌથી વધુ મળે. બીજો જે એક આલેખ છે એ આલેખ તમને નીચેની તરફ આપેલો છે. એ નીચેની તરફનો આલેખ તમે જુઓ, કાર્બન વત્તા O2 છે. 200 અને 300 ની વચ્ચેની લીટી જોજો, એમાં કાર્બન વત્તા O2 છે.
આ કાર્બન વત્તા O2 છે એમાંથી બને છે કાર્બન મોનોક્સાઇડ। આ જે કાર્બન મોનોક્સાઇડ છે એમાં ડેલ્ટા G ની વેલ્યુ જુઓ મને કેવી મળે છે ઓછી કે ઓછી ઋણ મળે છે। ઓછી ઋણ મળે છે એનો મતલબ કે એ પદાર્થ કેવો છે એનું નિપજનું પ્રમાણ કેવું મળે છે ઓછું મળે છે। કે કેવી મળે છે મને ઓછું ઋણ એટલે મને ધન વેલ્યુ તમે જુઓ નીચેની તરફ જાય છે। બીજો એક આલેખ તમે જોશો તો એ આલેખની અંદર કાર્બન વત્તા O2 દ્વારા ટ્વાઇસ CO2 બને છે જે 600 કેલ્વિન તાપમાને તમને આપેલું છે કાર્બન વત્તા O2 અને એ કાર્બન વત્તા O2 પરિછેદન બિંદુથી ઉપર તરફ જાય છે। એક આલેખ તમે જોજો એમાં કાર્બન મોનોક્સાઇડ બધા 1 મોલ બધામાં તમારે 1 મોલ ઓક્સિજન જ લેવાનું છે। એક આલેખ સીધો મળે છે દાટી સંતુલન અવસ્થામાં છે। એક આલેખ નીચે તરફ મળે છે જ્યારે ડેલ્ટા G ની વેલ્યુ પ્લસ છે અને ડેલ્ટા G ની વેલ્યુ વધુ ઋણ તરફ જાય છે। કયા આલેખમાં ટ્વાઇસ CO વત્તા O2 આલેખમાં જેમાં પરિછેદન બિંદુ તમને આપેલું છે તમે જોઈ શકો છો લગભગ પરિછેદન બિંદુ 800 સેલ્સિયસ તાપમાને એનું પરિછેદન બિંદુ તમને ટ્વાઇસ CO વત્તા O2 છે એનું જે પરિછેદન બિંદુ છે લગભગ 500 સેલ્સિયસ તાપમાને છે અને પછી એ આગળ વધે છે। તો આ જે પ્રક્રિયા છે એમાંથી મને શું મળે છે ટ્વાઇસ CO2 એટલે લગભગ અહીંયા 500 કે 600 ની વચ્ચે એનું મૂલ્ય વધુ ઋણ મળે છે અને વધુ ઋણ એટલે ડેલ્ટા G નું મૂલ્ય વધારે ઋણ મળે તો એ પ્રક્રિયામાં નિપજનું પ્રમાણ કેવું મળે નિપજનું પ્રમાણ વધુ મળે। એટલે એક આલેખ સીધો છે જેમાં ડેલ્ટા G 0 મળશે। જો વધુ પડતું નીચેની તરફ હોય તો સમજવાનું કે એ પેલાનું રિડક્શન કરી શકશે નહીં। જો આલેખ તમને ઢાળ પરથી ઉપર તરફ મળે તો વધુ ઋણ કહેવાય અને વધુ ઋણ મળે તો નિપજ વધુ મળે આપણે એનું સરળતાથી રિડક્શન કરી શકીએ। હવે આ વસ્તુ હું તમને વધારે સરળતાથી સમજાવું તો તમે જો તમારી ચોપડીમાં એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમનો જે આલેખ આપેલો છે એ તમે ધ્યાનથી જુઓ જે તમને -1100 ડિગ્રી કેલ્વિન તાપમાને બે આલેખ આપેલા છે દેખાય છે -1100 ડિગ્રી કેલ્વિન તાપમાન હું અહીંયા દોરું છું ત્યાં આગળ તમને એક આલેખ બતાવેલો છે અને એ આલેખ તમે જુઓ તો એ આલેખ તમને કંઈક આવો આપેલો છે અને એનું જે છેદન બિંદુ છે એ પરિછેદન બિંદુ એ આગળ છે બરાબર। તો અહીંયા આલેખ દોરીએ છીએ એમાં અહીંયા પરિછેદન બિંદુ છે અને પરિછેદન બિંદુ પછી નીચે તમને આ 1100 બરાબર 1100 અને અહીંયા 1000 અને 1100 ની વચ્ચે છે 1100 અને 1000 ની વચ્ચે 4/3 એલ્યુમિનિયમ વત્તા 1 મોલ O2 સાથે પ્રક્રિયા કરીને 2/3 Al2O3 એટલે કે એલ્યુમિનિયમ 1 મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને એલ્યુમિના બનાવે છે। એનું આ પરિછેદન બિંદુ મેં એ દોરેલું છે એને હાઇલાઇટ કરવા માટે આપણે જુદા બિંદુ વડે દોરીએ એ વડે દોરીએ બરાબર। આમાં એ પરિછેદન બિંદુ છે। આ પરિછેદન બિંદુથી અહીંયા તમે બરાબર આકૃતિ જોજો હોય તમને ખબર પડે એની નીચે તો મને મેગ્નેશિયમ આપેલું છે એ 1100 ડિગ્રી કેલ્વિન તાપમાને ચાલુ થાય છે। અહીંયા બંને ભેગા થાય કયું આપેલું છે ટ્વાઇસ Mg વત્તા O2 બધામાં 1 મોલ લેવાનું છે વત્તા O2 લેવાથી મને શું મળે છે ટ્વાઇસ MgO મળે છે। પણ આ જે મેગ્નેશિયમ છે એનું તમે આલેખ જુઓ અને એલ્યુમિનિયમનો આલેખ જુઓ એલ્યુમિનિયમનો આલેખ આમ જાય છે જ્યારે આનો જે આલેખ છે પરિછેદન બિંદુથી વધુ ઋણ તરફ જાય છે। એનો મતલબ જે પદાર્થની વેલ્યુ વધુ ઋણ તરફ જાય છે એ પદાર્થ એની ઉપરવાળા પદાર્થ શું કરાવી શકે રિડક્શન કરાવી શકે। વાય કેમ રિડક્શન કરાવે ફરીથી રિપીટ કરું છું એટલા માટે અહીંયા તમે જુઓ મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ આપેલા છે તો મેગ્નેશિયમ ઓક્સાઇડ એ એલ્યુમિનિયમનું રિડક્શન કરાવે છે। શા માટે કારણ પરિછેદન બિંદુ પરિછેદન કરતા નીચા તાપમાને નહીં પરિછેદન બિંદુ એટલે કે લગભગ 1200 ડિગ્રી કેલ્વિન તાપમાને એ પરિછેદન બિંદુ આપેલું છે અને પરિછેદન બિંદુ એ બંને કેવા છે સંતુલિત અવસ્થામાં છે બંનેની ડેલ્ટા G ની વેલ્યુ 0 થઈ ગઈ છે પણ પછી પરિછેદન પછી કોનું મૂલ્ય વધુ ઋણ છે મેગ્નેશિયમ ઓક્સાઇડનું। તો એ મેગ્નેશિયમ ઓક્સાઇડનું મૂલ્ય વધુ ઋણ છે એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ કોનું રિડક્શન કરાવશે એલ્યુમિનિયમ। શબ્દ બરાબર સાંભળજો પરિછેદન પછીના બિંદુએ મેગ્નેશિયમ કોનું રિડક્શન કરાવી શકે એલ્યુમિનિયમનું। કેમ કારણ કે મેગ્નેશિયમનું મૂલ્ય વધુ ઋણ મળે છે જ્યારે એલ્યુમિનિયમનું એના કરતાં કેવું છે ઓછું ઋણ
છે બરાબર। એટલે આવા સવાલ પણ તમને એલિનમ આકૃતિમાંથી પૂછી શકે। તમારે પરિચ્છેદન બિંદુઓ જોવાના। એવું પરિચ્છેદન બિંદુ તમને એક આપેલું છે 600 અને 300 વાળું આપેલું છે। જુઓ ઝીંક વત્તા O2 વાળું છે, એને પણ તમે બરાબર જુઓ, એનું ઓબ્ઝર્વેશન કરો તો ઝીંક વત્તા O2 છે એ કંઈક 800°C તાપમાને, 800 વાળી લીટી દોરું છું, 800°C તાપમાને અહીંયા છે, પછી ઉપર જાય છે કયો તો ઝીંક વત્તા 1 મોલ O2 એટલે ઝીંક ઓક્સાઇડ થાય બરાબર। એની સાથે પરિચ્છેદન બિંદુ આવે છે કાર્બન વત્તા O2 જે 200 થી 300 એ છે। આ કાર્બન વત્તા O2 નું આલેખ દોરો, કાર્બન વત્તા O2 બરાબર। તો એમાંથી શું મળે છે કાર્બન મોનોક્સાઇડ। તો અહીંયા પણ તમે જુઓ આ જે કાર્બન મોનોક્સાઇડ છે એનો આલેખ નીચે, તો પરિચ્છેદન બિંદુ એ ઝીંક ઓક્સાઇડ છે બરાબર। ઝીંક ઓક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ હું આને બી પરિચ્છેદન બિંદુ કહું છું। તમે જોઈ શકો આલેખ બરાબર જોજો। આ પરિચ્છેદન બિંદુમાં પરિચ્છેદન પછી ઝીંક ઓક્સાઇડ કોનું રિડક્શન કરી શકે, કાર્બન ઓક્સાઇડનું રિડક્શન કરી શકે છે રાઈટ। હવે આપણે આના પરથી તમારી ચોપડીમાં આપેલું છે રિડક્શન સમજવા માટે તમને 3 વસ્તુ આપેલી છે। હવે આકૃતિ છે એની અહીંયા બાજુમાં હું તમને 3 સમીકરણ લખું છું, 4 સમીકરણ લખીએ છીએ। એમાં તમારે ધાતુ ઓક્સિજન સાથે સંયોજાય ધાતુ ઓક્સાઇડમાંથી જે ધાતુ મળે છે, બધાને ખબર છે કે જે રિડક્શન કરતા પદાર્થ પોતાનું ઓક્સિડેશન કરાવે સામેવાળાનું રિડક્શન, એટલા માટે ધાતુ ઓક્સાઇડ છે, ધાતુ ઓક્સાઇડ માની લો કે આ સોલિડ સ્વરૂપમાં છે તો એમાંથી એ લિક્વિડમાં પણ ફેરવાય છે। એટલું ઘન પદાર્થ ઘનમાંથી પ્રવાહી ઘન પદાર્થનું રિડક્શન કરવું અઘરું છે, પણ પ્રવાહી પદાર્થનું રિડક્શન કરવું વધારે સરળ છે। કેમ? કારણ કે એમાં એન્ટ્રોપીની વેલ્યુ વધે છે। ઘન પદાર્થમાં અણુઓ વ્યવસ્થિત ગોઠવાયેલા હોય એટલે એન્ટ્રોપીની વેલ્યુ કેવી હોય, ઓછી હોય, અને પ્રવાહીમાં એન્ટ્રોપી વધુ હોય, અને જેમ એન્ટ્રોપી વધુ છે હમણાં આપણે સમજી ગયા છે કે જેમ એન્ટ્રોપીની વેલ્યુ વધારે ટી ડેલ્ટા એસ નું મૂલ્ય વધુ, અને ટી ડેલ્ટા એસ નું મૂલ્ય વધુ તો પ્રક્રિયા વધુ આપમેળે થશે રાઈટ। સિમ્પલી સમજી શકાય એવી વસ્તુ છે। અહીંયા ધાતુ તમને લિક્વિડ કે સોલિડ સ્વરૂપમાં મળે, અને અહીંયા આપણને શું મળે છે, ઓક્સાઇડ મળે છે બરાબર। 1 ઓક્સાઇડ લખ્યું છે, એ તમે લિક્વિડ પણ લખી શકો। આ મારું સમીકરણ નંબર 1 છે। બીજું સમીકરણ છે એમાં કાર્બન તથા 1 માંથી કાર્બન મોનોક્સાઇડ બને છે, સમીકરણ નંબર 2 છે બરાબર। એમાં આ સોલિડ આ ગેસ અને આ ગેસ કાર્બન મોનોક્સાઇડ સમીકરણ નંબર 2। હવે હું કાર્બન 1 ની સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનાવું છું, CO2 વાયુ બનાવું છું બરાબર। CO2 વાયુ બનાવું છું, સમીકરણ નંબર 3। અને ચોથું સમીકરણ પણ લખું છું, જોજો તમારે શું કરવાનું છે તે। ચોથું સમીકરણ આવું લખું છું, CO કાર્બન મોનોક્સાઇડ છે, એ કાર્બન મોનોક્સાઇડમાં થોડા અપૂર્ણ દહન થાય। જો યાદ રાખો પહેલું છે ને એમાં કાર્બનનું અપૂર્ણ દહન કર્યું છે એટલે કાર્બન મોનોક્સાઇડ, પછી બીજામાં કાર્બન મોનોક્સાઇડ કાર્બનનું સંપૂર્ણ દહન થાય છે એટલે કાર્બન ડાયોક્સાઇડ મળે છે। અહીંયા કાર્બન મોનોક્સાઇડમાંથી CO2 વાયુ મળે છે। મેં 4 સમીકરણ લખ્યા છે બરાબર, ધ્યાન આપજો હું શું કહેવા માંગુ છું તેને આપણે સમજીએ। હવે આપણે આજે પહેલું સમીકરણ અને બીજું સમીકરણ છે એનું તમે સમન્વય કરો, સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 છે એને તમે કમ્બાઈન કરો તો આ સમીકરણમાંથી આ ઉડી જાય અને આ ઉડી જાય। શું વધે તો તમે જુઓ, આપણે અહીં ઉપર જ લખીએ છીએ સમીકરણ નંબર 1 અને 2 ને આપણે સરખાવીએ તો બંનેના 1 ઉડી જાય, તો આમાં શું વધે, કાર્બન વત્તા MXO વધે બરાબર। કાર્બનની સામે શું મળે તો ધાતુ મળે, આ ધાતુ ઓક્સાઇડ છે, જોજો આ ધાતુ ઓક્સાઇડ આ કાર્બન એટલે રિડક્શન કરતા પદાર્થ છે, રિડક્શન કરતા પદાર્થ સાથે પ્રક્રિયા કરે એટલે ધાતુ મને મળે, અને તેના શું બનશે, કાર્બન મોનોક્સાઇડ ગાસ્યશીલ અવસ્થામાં ઉડી જશે। પહેલા અને બીજા સમીકરણને સમન્વય કરવાથી આ મળ્યું। હવે પહેલા અને ત્રીજાનું સમન્વય કરો, કયું સમીકરણ, પહેલું અને ત્રીજાનું સમન્વય કરો, તો પહેલા અને ત્રીજાનો સમન્વય આપણે અહીંયા બતાવીએ, પહેલા અને ત્રીજાનો સમન્વય કરીએ તો પહેલું છે એ આ સમીકરણ છે, પહેલા અને ત્રીજું એટલે પહેલાની અંદર પહેલા અને ત્રીજાનો સમન્વય કરો તો પહેલા અને ત્રીજા નંબરનું સમીકરણ છે 1/C વત્તા 1/O2 ઇટ ઇઝ 1/CO બરાબર। ઇટ ઇઝ ત્રીજા સમીકરણમાં 1/CO2 વાયુ બને છે। તો તમે જો આ પહેલું સમીકરણ અને હવે ત્રીજા સમીકરણનું સમીકરણ લઈએ બરાબર, તો 1/O2 નીકળી ગયા, સમીકરણમાં તમને શું મળશે,
ધાતુ ઓક્સાઇડ વત્તા કાર્બનનું સંપૂર્ણ દહન તો મેગ્નેશિયમ ધાતુ મળશે અને કયો વાયુ મળશે CO2 વાયુ. એક વખત તમને કાર્બન મોનોક્સાઇડ મળ્યું, બીજી વખત તમને આવું સમીકરણ મળે છે 1 કાર્બન વત્તા MXO એમાંથી M સોલિડ અથવા તો લિક્વિડ CO2 મળે છે. એવી રીતે તમે સમીકરણ નંબર 1 અને 4 નું સમન્વય કરો તો પણ તમને સમીકરણ મળશે. સમીકરણ નંબર 1 અને 4 એનું પણ તમે સમન્વય કરો તો તમને 1 અને 4 માંથી શું મળશે કે MO વત્તા 1 અને 2 નું સમન્વય કર્યું, 1 અને 3 નું સમન્વય કર્યું. હવે 1 અને 4 આ બંને સમીકરણનો સમન્વય કરો તો 1/2 નીકળી જાય. શું વધે? MO વત્તા CO ઇક્વિસ M વત્તા CO2. ધાતુની આ બધા સમીકરણો શું બતાવે છે કે ધાતુના ઓક્સાઇડનું શેમાં રૂપાંતર થાય છે? ધાતુમાં રૂપાંતર થાય છે. કોના દ્વારા? રિડક્શન કરતા પદાર્થ દ્વારા, જે આપણને એલિંગહામ આકૃતિઓમાં સમજાવવામાં આવેલું છે. એલિંગહામ આકૃતિઓ આપણને શું કહે છે કે કેટલીક ધાતુના ઓક્સાઇડ અને રિડક્શનના નિર્માણ માટે ડેલ્ટા G વૃત્તિનો આલેખ દોરવામાં આવે છે, જેમાં ઓલવેઝ યાદ રાખો ઘન પદાર્થ કરતાં પ્રવાહી પદાર્થનું રિડક્શન ઝડપથી થશે. કેમ? કારણ કે ઘન કરતાં પ્રવાહી પદાર્થમાં એન્ટ્રોપીની વેલ્યુ અવ્યવસ્થા વધુ હોય છે અને અવ્યવસ્થા જેટલી વધારે યાદચ્છિકતા કહેવાય છે, જેટલી વધારે એટલું તમારું T ડેલ્ટા S ની વેલ્યુ વધુ આવશે અને જેટલું T ડેલ્ટા S ની વેલ્યુ વધુ આવે તેટલી ડેલ્ટા G ની વેલ્યુ કેવી થાય? માઇનસ. એટલે પ્રક્રિયા વધુ આપમેળે થશે. દરેક આલેખ આપણને સીધી રેખા જોવા મળે છે અને આ બધા જ ઢાળ પરિછેદન બિંદુથી ક્યાં જાય છે? વક્ર ઉપરની તરફ જાય છે. કેમ? કારણ કે ડેલ્ટા G ની વેલ્યુ કેવી હોવી જોઈએ? વધુ ને વધુ ઋણ હોવી જોઈએ. થર્ડ પોઈન્ટ, જ્યારે તાપમાન વધે છે ત્યારે ડેલ્ટા G ની મૂલ્ય 0 રેખાને ઓળંગે છે અને નીચા તાપમાને ઓક્સાઇડ બનાવવા માટે વધુ ઋણ થાય છે. નીચું તાપમાન ધ્યાન રાખજો ને અહીંયા પણ આગળ કીધું છે કે પરિછેદન બિંદુ એ આવી ગયા પછી મેગ્નેશિયમ એલ્યુમિનિયમ શું કરાઈ શકે? રિડક્શન. ચોથો પોઈન્ટ આપે છે સલ્ફાઇડ અને હેલાઇડ માટે આવા જ સરખા આલેખો તૈયાર કરવામાં આવે છે, જે સલ્ફાઇડનું રિડક્શન કરવા માટે આપણે સમજી શકીએ છીએ કે આ આલેખ પરથી સમજાય છે કે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુનું રિડક્શન કરવું ઇટ નોટ પોસિબલ. બરાબર. એનું શેમાં રૂપાંતર કરવું પડે? ઓક્સાઇડમાં. એમાંય પાછું થોડું તાપમાન કેવું હોવું જોઈએ? નીચું હોવું જોઈએ. તો જે નીચા તાપમાને આપેલી ધાતુ બીજી ધાતુનું શું કરાવી શકે? રિડક્શન કરાવી શકે છે. તો આના પરથી આપણને શું જાણવા મળ્યું કે જેમ તાપમાન વધે છે, આ બધા જ આલેખ આપણે જોયા એમાં તમે જો હાઈ ટેમ્પરેચર છે કે જેમ તાપમાન વધે છે તેમ ડેલ્ટા Gનું મૂલ્ય વધુ ઋણ થાય છે. આથી તાપમાન એવું પસંદ કરવામાં આવે છે જેથી જે સંયુક્ત રેખાઓ છે વધુને વધુ ક્યાં જાય? ઋણ તરફ. તમે અહીંયા જોઈ શકો છો આ જે સંયુક્ત રેખાઓ બે ગઈ એમાં કોનું મૂલ્ય વધુ ઋણ તરફ ગયું? મેગ્નેશિયમ. તો મેં મેગ્નેશિયમને પસંદ કર્યું કોના રિડક્શન માટે? એલ્યુમિનિયમના. તો ડેલ્ટા G વિરુદ્ધ T નો આલેખ છે એની અંદર બંને વક્ર એટલે કે બંને વક્રનું પ્રતિછેદન બિંદુ દર્શાવે છે અને આ જે પ્રતિછેદન બિંદુથી વધુ ઋણ હોય તે જ પદાર્થ આપેલા પદાર્થનું શું કરાવી શકે? રિડક્શન. આ બિંદુ પછી ડેલ્ટા Gનું મૂલ્ય વધુ ઋણ જાય છે, જેથી સરળતાથી રિડક્શન થાય છે. આ બિંદુ પછી ડેલ્ટા Gના બે મૂલ્યોનો તફાવત નક્કી કરે છે કે ઉપરની રેખાના ઓક્સાઇડનું રિડક્શન એવા તત્વ વડે સરળતાથી જાય છે જેના ઓક્સાઇડનું નિર્માણ નીચેની રેખા વડે. એટલે તમે જો આ મારી ઉપરની રેખામાં એલ્યુમિનિયમ છે તો એલ્યુમિનિયમનું રિડક્શન કોણે કરાવ્યું? નીચેની રેખાવાળું. એટલે નીચેની રેખાવાળું ઉપરની રેખાવાળાનું રિડક્શન ક્યારે કરાવે? કયું બિંદુ આવે? પરિછેદન બિંદુ આવે પછી. એટલા વાક્ય ખાસ અંડરલાઈન કરજો. ઉપરની રેખાના ઓક્સાઇડનું રિડક્શન એવા તત્વ વડે સરળતાથી થાય છે કે જેના ઓક્સાઇડનું નિર્માણ નીચેની રેખા વડે થયેલું હોય. એટલે તમારે હંમેશા એવું લેવાનું કે નીચેની રેખાવાળો પદાર્થ ઉપરની રેખાનું શું કરાવે છે? રિડક્શન કરાવે છે. એના આધારે તમને કોયડામાં સવાલ આપે છે. કોયડો 6.1 શું કહે છે? જુઓ કે મેગ્નેશિયમનું રિડક્શન આ બંને સમીકરણો નીચે પ્રમાણે આપેલા છે તો શું થાય? હા થાય. ક્યારે થાય? કે જ્યારે મેગ્નેશિયમ કયા બિંદુએ આવે? પ્રતિછેદન બિંદુએ. પ્રતિછેદન બિંદુએ ડેલ્ટા Gની વેલ્યુ કેવી થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે અને ત્યાર પછી મેગ્નેશિયમનો આલેખ ક્યાં જાય છે? વધુ ઋણ તરફ. તો મેગ્નેશિયમ એ એલ્યુમિનિયમનું શું કરાવે? રિડક્શન. ક્લિયર?
નંબર 2 ઉષ્માગતિશાસ્ત્ર હોવા છતાં પણ એલ્યુમિનિયમની પદ્ધતિ માટે મેગ્નેશિયમ વપરાતું નથી. કેમ નથી વપરાતું? કારણ કે પ્રતિછેદન બિંદુએથી નીચા તાપમાને, અને નીચા તાપમાને એલ્યુમિનિયમ બનવાની પ્રક્રિયા બહુ ધીમી થઈ જાય, એટલા માટે આપણે એલ્યુમિનિયમ બનાવવા માટે મેગ્નેશિયમનો ઉપયોગ કરતા નથી. પછી રિડક્શન તાપમાન જો બનતી ધાતુ પ્રવાહી સ્વરૂપમાં હોય તો વધારે, મેં હમણાં જ પણ કહ્યું, ઘન પદાર્થ હોય તો એન્ટ્રોપીની વેલ્યુ ઓછી હોય, પણ પ્રવાહી પદાર્થ હોય તો એન્ટ્રોપીની વેલ્યુ કેવી હોય? વધુ હોય, એટલે રિડક્શન ઝડપથી થાય છે. તો આવતીકાલે તમારે શું કરવાનું છે? કેલ્સિનેશન, ગુંજન, સ્લેગ, મેટે, ધાતુકર્મ, ઇલેક્ટ્રોનેશન અને પાયરો ધાતુકર્મ વિધિની વ્યાખ્યાઓ તૈયાર કરવાની છે. અને એલિંગહામ આકૃતિ એટલે શું એટલું તમારે તૈયાર કરવાનું છે. ઓલ ધ બેસ્ટ.